જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી હેલ્ધી, એની સાથે ટેસ્ટી પણ લીલી હળદર અને લીલા લસણથી ભરપૂર એવી ચટણીની રેસીપી મેં કેવી રીતે બનાવી છે, ચાલો એ તમારી સાથે શેર કરું. ગુણોથી ભરપૂર અને હેલ્થ માટે પણ બેસ્ટ એવી આ લીલી હળદરની ચટણી, એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો પહેલાં તો આપણે આને છોલી લઈએ. એકદમ પતલી પતલી ઉપરથી છાલ ઉતારી લઈશું. હવે આપણે છોલી લીધી છે, હવે એને છીણી લઈએ. તમે આને ખાંડીને પણ યુઝ કરો છો, હું અહીંયા છીણીને ઉપયોગ કરીશ. ચાલો, એક ખાણી લીધે છે, એમાં 2 થી 3 નંગ લીલા મરચાં ઉમેર્યા છે. 10 થી 12 કળી સૂકા લસણની ઉમેરીશું. 1 ચમચી જીરું ઉમેરી દઈએ. હવે આને સરસ અધકચરું ખાંડી લઈએ. કઢાઈ ગેસ પર મૂકી છે, એમાં આપણે 1 નાની ચમચી જીરું ઉમેરીશું. જીરું તતડી જાય એટલે આપણે એમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં અને સૂકા લસણની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આપણે છીણીને રાખેલી હળદર ઉમેરી દઈએ. આ સમયે આપણી ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું, જેથી આપણી હળદર નીચે તળિયે ચોંટે નહીં. લીલા મરચાં ઝીણા સમારેલા છે એ ઉમેરી દઈશું. લીલું લસણ છે ઝીણું સમારેલું એ ઉમેરી દઈએ. હવે 1 નંગ ટામેટું છે જે ઝીણું સમારીને રાખેલું છે એને પણ ઉમેરી દઈએ. ટામેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એ બેઝિક જે મસાલા છે આપણા એ ઉમેરી દઈએ. મીઠું ઉમેરી દીધું છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે. હળદર તો ઉમેરેલી જ છે. હવે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ ઉમેરી દઈશું. આપણે આમાં લીલા મરચાંની પેસ્ટ અને લીલા મરચાં કટિંગ કરીને ઉમેરેલા છે, એટલે તીખાસ માટે નહીં પણ ખાલી કલર માટે કાશ્મીરી મરચું ઉમેરીશું. ગરમ મસાલો છે 1/2 ચમચી જેટલો એ ઉમેરી દઈશું. મસાલા બળે નહીં એની માટે સહેજ પાણી ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું. લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી અને સરસ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ચટણી બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.